નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને તારીખ 9/9/25ના રોજ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમની 2021ના સુધારા અન્વયની કલમ 4(1) અને 4(2) અન્વયે એક ગુનો દાખલ થયેલો. ફરિયાદી આકાશ નરેન્દ્રભાઈ પટેલ, જે નડિયાદના રહેવાસી છે, એ તેમના મિત્રો સાથે નડિયાદની એક સોસાયટી છે, આશીર્વાદ સોસાયટી, તેની નજીકથી પસાર થતા હતા. ત્યારે ત્યાં ક્રિશ્ચન ધર્મની પ્રાર્થના કરવામાં આવી રહેલી હતી અને મોટેથી હાલેલુયા હાલેલુયા એ રીતે બોલતા હતા. જેથી એ લોકો અંદર ગયેલા ત્યારે તેમને આ ફરિયાદીને તથા તેમના મિત્રોને ત્યાં જે બે ઈસમો હતા તે ઈસમોએ પ્રભુ ઈશુના ચમત્કારથી તમારું જીવન સુધરી જશે અને પ્રભુની કૃપા થશે તેમજ સ્વર્ગની પ્રાપ્તિ થશે તે રીતના વચનો કહી અને પ્રલોભન આપી અને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લોભ લાલચ આપેલી. આ અનુસંધાને આ પ્રલોભનો અનુસંધાને જે ગુનો દાખલ થયા બાદ અગાઉ આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાનની અટકાયત કરવામાં આવી અને તેઓને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. આરોપી નંબર 2 આ કામના છે સ્મિતુલ ફિલિપભાઈ મહિડા, તેઓની ગઈકાલે અટકાયત કરી અને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના વધુ તપાસ માટે 3-5ના રિમાન્ડ મંજૂર કરેલા છે. જે મુખ્ય આરોપી છે સ્ટીવન ભાનુભાઈ મેકવાન અને આ હાલના આરોપી છે સ્મિતુલ ફિલિપભાઈ મહિડા, તો જે સંસ્થા કે ટ્રસ્ટ તેઓ ચલાવતા હતા તે રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન સંસ્થા હેઠળ જે ચાલતી બાઇબલ કોલેજ અને બાઇબલ કોલેજની સાથે સાથે જે અન્ય પ્રવૃત્તિઓ હતી તે તમામ પ્રવૃત્તિઓમાં જે કોઈ પણ હિસાબો રાખવાનું હોય કે પત્ર વ્યવહાર કરવાનું હોય એ તમામ કાર્યવાહી હાલના આરોપી દ્વારા થતી હતી. અને હાલના આરોપી સાથોસાથે આ બાઇબલ કોલેજની અંદર પોતે એક વક્તા તરીકે પણ જતા અને એની સાથે સાથે ગુજરાતમાં અને ભારતમાં વિવિધ વિસ્તારો કે જે જગ્યાએ આ સ્ટીવન મેકવાન જે છે એ જતા તેની સાથે પણ જતા અને તેની સાથે તમામ પ્રકારની પ્રવૃત્તિમાં તેઓ સંકળાયેલા હતા. મુખ્યત્વે જે આ સંસ્થા છે એ સંસ્થાની જે નાણાકીય પ્રવૃત્તિઓ થયેલી છે તે પ્રવૃત્તિઓ બાબતે અને અન્ય કોઈ સંગઠનો કે સંસ્થાઓ સાથે આ કામના આરોપીઓએ નાણાકીય વ્યવહારો કરેલ હોય તેની તપાસ માટે તેમજ ધર્માંતરણ જે થયેલું છે તેના અન્ય કઈ કઈ જગ્યાએ ધર્માંતરણ થયેલું છે, બીજા અન્ય કેટલા વિક્ટીમ છે એ બાબતની માહિતી મેળવવા માટે આ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.